હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 1 ઓક્ટોબર 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ શિરીષચંદ્ર મુર્મુ છે, તેઓની આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે શિરીષચંદ્ર મુર્મુ અને તેઓને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. અત્યારે તે 5મા ડેપ્યુટી ગવર્નર છે. આ સિવાયના બીજા 4 ડેપ્યુટી ગવર્નરની નિમણૂક છે તે અપાયેલ છે. તેમનો 3 વર્ષનો કાર્યકાળ છે. 9 ઓક્ટોબર 2025થી તેમનો જે કાર્યકાળ છે તે શરૂ થશે અને તેઓ આરબીઆઈમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ રાજેશ્વર રાવ છે, તેઓનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ છે તે 8 ઓક્ટોબર 2025ના રોજ સમાપ્ત થાય છે. હવે વાત કરીએ આપણે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1 એપ્રિલ 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તેની સ્થાપના થઈ હતી અને તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તેનું મુખ્ય મથક છે તે મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. હાલમાં જે ગવર્નર છે તે 26મા ગવર્નર છે અને તેમનું નામ છે સંજય મલ્હોત્રા. અને આરબીઆઈના પ્રથમ ગવર્નર કોણ હતા? આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો શક્તિકાંત દાસ છે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ગવર્નર હતા. ત્યાર પછી જોઈએ બીજી અગત્યની નિમણૂક. તો હાલમાં જ ગૌરંગલાલ દાસને દક્ષિણ કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. ડૉક્ટર સીમા સ્વામી બાઉસને છે તેઓને બીજી વખત યુએન વુમનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રદીપ કુમાર પ્રજાપતિ છે, તેઓને AIIA ડિરેક્ટર તરીકે કાર્યભાર છે તે સંભાળ્યો છે. વિશાખા મુલિયરે આદિત્ય બિરલા કેપિટલના MD અને CEO તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. FSIBએ રવિ રંજનને SBIના MD તરીકે ભલામણ કરી છે. તો અભિષેક સિંહને નાઇજીરિયામાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને હીરો મોટો કોર્પે હર્ષવર્ધન ચિત્તાલેને CEO તરીકે નિયુક્ત કર્યા છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ફિફા વર્લ્ડ કપ 2026 માટેના માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તે ક્યાં યોજાશે? તો આ જે છે તે ઉપરોક્ત બધામાં એટલે કે US, કેનેડા અને મેક્સિકોમાં યોજાશે. માટે ઓપ્શન નંબર ડી છે તે તેનો જવાબ આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો ફિફા 2026 વર્લ્ડ કપ માટે માસ્કોટનું સત્તાવાર રીતે અનાવરણ છે તે કર્યું છે અને આ જે છે તે 3 દેશોમાં લાગુ પડશે એટલે કે યોજાશે. એક તો છે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે US. અહીં તમે જોઈ શકો છો, આ છે ઈગલ, ક્લચ ધ બાલ્ડ ઈગલ એટલે આ પેલું છે તે USનું છે, ક્લચ ધ બાલ્ડ ઈગલ. મેપલ ધ મૂઝ એ કેનેડાનું છે, બરોબર. આ તમે જોઈ શકો છો, આ છે તે USનું છે, આ છે બીજા નંબરનું, આ છે તે કેનેડાનું છે. અને ત્રીજું છે ઝાવ ધ જગુઆર, આ મેક્સિકોનું છે. આ તમે બીજું જે જોઈ શકો છો તે મેક્સિકોનું છે અને તેનું ઉદ્ઘાટન મેચ છે તે 11 જૂન 2026માં યોજાશે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા રાજ્યના ગોકુલ જળાશય અને ઉદયપુર તળાવને રામસર વેટલેન્ડ્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આ જે ગોકુલ જળાશય અને ઉદયપુર તળાવ છે તે ક્યાં આવેલું છે? તો ઓપ્શન આપેલા છે. તે છે તે બિહારમાં આવેલા છે. માટે ઓપ્શન નંબર ડી છે તે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો બિહારના જે સ્થળો છે તેની યાદીમાં બક્સર જિલ્લામાં આવેલું ગોકુલ જળાશય જે 448 હેક્ટરમાં ફેલાયેલું છે અને પશ્ચિમ ચંપારણમાં ઉદયપુર તળાવ જે 319 હેક્ટરમાં ફેલાયેલું છે તેનો સમાવેશ રામસર વેટલેન્ડ્સમાં કરવામાં આવ્યો છે. એની સાથે સાથે ભારતમાં કુલ સંખ્યા છે તે 93એ પહોંચી છે. રામસર સાઇટ છે તે આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ્સ છે અને રામસર કન્વેન્શન હેઠળ માન્ય છે, જેનું મુખ્ય મથક છે તે સ્વિટ્ઝરલેન્ડના ગ્લેન્ડમાં છે. ત્યાર પછી જોઈએ બિહારના અમુક કરંટ પોઈન્ટ વિશે. એના પહેલાં બિહાર વિશે જોઈ લઈએ તો તેની રચના છે તે 29 માર્ચ 1912માં થઈ હતી. તેનું કેપિટલ પટના છે. હાલના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી છે નીતિશ કુમાર. હવે બીજા અગત્યના કરંટ પોઈન્ટ વિશે તો હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં 7.5 મિલિયન મહિલાઓના ખાતામાં ₹10,000 ટ્રાન્સફર કર્યા છે.
વડાપ્રધાન દ્વારા બિહારના ગયામાં આંથા સિમરિયા ગંગા પુલનું ઉદ્ઘાટન થયું છે. બિહારના નાલંદા જિલ્લાના રાજગીરમાં રોયલ ભૂટાન બૌદ્ધ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બિહાર કેબિનેટ દ્વારા મહિલાઓ માટે રોજગારીનું સર્જન કરવા માટે મહિલા રોજગાર યોજનાને મંજૂરી આપવામાં આવી છે. જે નાગેશ્વર રાવ છે તેને બિહાર ક્રિકેટ એસોસિએશનના લોકપાલ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે બિહારના સીતામઢીમાં જાનકી મંદિરમાં પુનર્વિકાસ માટે શિલાન્યાસ છે તે કર્યો છે. અને પ્રત્યય અમૃતને બિહારના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં વિશ્વ હૃદય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસની ઉજવણી થાય છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો દર 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં આવે છે અને તેની શરૂઆત છે તે વર્ષ 1999માં વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા થઈ હતી અને શરૂઆતમાં તે સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે ઉજવવામાં આવતો હતો, પરંતુ વર્ષ 2011થી દર વર્ષે 29 સપ્ટેમ્બરે નક્કી કરવામાં આવ્યું તેની ઉજવણીનું. અને આ વર્ષની થીમ છે 2025ની ડોન્ટ મિસ અ બીટ. ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો. તો 2 સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળ દિવસ ઉજવાય છે. 3 સપ્ટેમ્બરના રોજ ગગનચુંબી ઇમારત દિવસ. તો 7 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસની ઉજવણી થાય છે. 8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસ અને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ઉજવાય છે. 9 સપ્ટેમ્બરના રોજ શિક્ષણને હુમલાથી બચાવવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે તે ઉજવાય છે. 10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવાય છે. તો 11 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન શહીદ દિવસ ઉજવાય છે. 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. 15 સપ્ટેમ્બરના રોજ એન્જિનિયર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ઉજવાય છે. 16 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ ઉજવાય છે. 17 સપ્ટેમ્બરે વિશ્વ દર્દી સલામતી દિવસ ઉજવાય છે. 18 સપ્ટેમ્બરે વિશ્વ વાંસ દિવસ છે તેની ઉજવણી થાય છે. 20 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસની ઉજવણી થાય છે. તો 21 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાય છે. 23 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી થાય છે. 25 સપ્ટેમ્બરના રોજ અંત્યોદય દિવસ અને વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ ઉજવાય છે. 27 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રવાસન દિવસ છે તેની ઉજવણી થાય છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કયા રાજ્યની એસ્બેસ્ટોસ ઉત્પાદનો માટે વેટ મુક્તિ છે તે રદ કરી છે? તો હાલમાં જ આ જે વેટ મુક્તિ છે તે રાજસ્થાન રાજ્યમાં રદ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે આપણે જોઈએ તો સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકાર દ્વારા જારી કરાયેલા 2007નું જે નોટિફિકેશન હતું તેને અમાન્ય ઠેરવ્યું છે અને જેમાં સ્થાનિક રીતે ઉત્પાદિત જે એસ્બેસ્ટોસ છે એની સીડ્સ છે તેને અને ઈંટોને વેટમાંથી મુક્તિ આપવામાં આવી હતી અને કોર્ટે તેને બંધારણીય કલમ 304A હેઠળ ભેદભાવપૂર્ણ ગણાવ્યું હતું અને જે વેટ મુક્તિ છે તે રદ કરી હતી. હવે વાત કરીએ રાજસ્થાનની. તો તેની રચના ક્યારે થઈ હતી? તો કે 30 માર્ચ 1949માં તેની રચના છે તે થઈ હતી. તેની રાજધાની અને સૌથી મોટું શહેર છે જયપુર, જેને આપણે પિંક સિટી એટલે કે ગુલાબી નગરી તરીકે પણ ઓળખીએ છીએ. અને મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા અને રાજ્યપાલ છે હરિભાવ કિશનરાવ બાગડે. ત્યાર પછી જોઈએ રાજસ્થાનના બીજા અગત્યના પોઈન્ટ વિશે. તો રાજસ્થાનના જેસલમેરમાં ભારતનો પ્રથમ ફાઇટોસોર અશ્મિ મળી આવ્યો છે. રાજસ્થાન વિધાનસભાએ ધર્માંતરણ વિરોધી બિલ 2025 છે તે પસાર કર્યું છે. રાજસ્થાન NGO એજ્યુકેટ ગર્લ્સને 2025માં રેમન મેગ્સેસે એવોર્ડ માટે પસંદ છે તે કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે 1507 કરોડના ખર્ચે કોટા બુંદીમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસને મંજૂરી આપી છે. રાજસ્થાનમાં 500 મેગાવોટનો સૌર ઉર્જા પ્લાન્ટ છે તે પણ શરૂ કરવામાં આવ્યો છે. તો જયપુરમાં AI થી સજ્જ ક્લાઉડ સીડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ડ્રોન દ્વારા કૃત્રિમ વરસાદ છે તે ઉત્પન્ન કરવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તાજેતરમાં આંદમાન ટાપુઓ નજીક પ્રથમ કુદરતી ગેસ શોધની જાણ કોણે કરી હતી? તો આ જે કુદરતી ગેસની જાણ છે તે ઓઇલ દ્વારા કરવામાં આવી હતી, એટલે કે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા. માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી છે હરદીપસિંહ પુરી. તેઓએ આંદામાન બેસિનમાં કુદરતી ગેસની હાજરીની પુષ્ટિ કરી છે અને તેઓએ તેને ઉર્જાના તકોનો મહાસાગર ગણાવ્યો છે. અને જે આંદામાન ઓફશોર વિસ્તારમાં ઓઇલ છે, ઓઇલ ઇન્ડિયા લિમિટેડની આ પહેલી હાઇડ્રોકાર્બન શોધ છે અને શોધ છે તે વિજયપુરમ 2 કૂવામાંથી થઈ હતી. અને કંપની આ વિસ્તારમાં આશરે 10,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સંશોધન કાર્ય છે તે કરી રહી છે અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. વાત કરીએ
ઓઇલ એટલે કે ઓઇલ ઇન્ડિયા લિમિટેડની. તો તેની સ્થાપના ક્યારે થઈ હતી? તેની સ્થાપના છે તે 18 ફેબ્રુઆરી 1959માં થઈ હતી અને તેનું મુખ્ય મથક છે તે આસામમાં આવેલું છે અને હાલના તેના જે ચેરમેન અને એમડી છે તે છે ડૉક્ટર રણજીત રથ. તાજેતરમાં બીસીસીઆઈની સિનિયર પસંદગી સમિતિમાં કોણ જોડાયું છે? તો આ જે પસંદગી સમિતિ છે તેમાં હાલમાં જ આરપીસી અને પ્રજ્ઞાન ઓઝા બંને જોડાયા છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે હવે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે આરપીસી અને આ છે પ્રજ્ઞાન ઓઝા. અને બીસીસીઆઈ દ્વારા એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પ્રજ્ઞાન ઓઝા અને રુદ્ર પ્રતાપસિંહ એટલે કે આરપીસીને સિનિયર પુરુષ પસંદગી સમિતિના નવા સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને આની જે જાહેરાત છે તે બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવી હતી. અને આ બંને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો છે તે એસ શરથ અને સુબ્રતો બેનર્જીનું સ્થાન લેશે અને અજીત અગરકરની જે અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ છે તેનું સ્થાન લેશે. હવે આપણે બીસીસીઆઈનું ફૂલ ફોર્મ જોયું, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, અને તેની રચના છે તે 1 ડિસેમ્બર 1928માં તેની રચના છે તે 1 ડિસેમ્બર 1928માં થઈ હતી. તેનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે અને હાલના પ્રમુખ છે મિથુન મનહાસ, જેની તાજેતરમાં જ નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં મુખ્ય ન્યાયાધીશ BR ગવઈએ બીજી રાષ્ટ્રીય મધ્યસ્થી પરિષદનું ઉદ્ઘાટન છે તે ક્યાં કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ આનું જે ઉદ્ઘાટન છે તે ભુવનેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો આ છે ભારતના મુખ્ય ન્યાયાધીશ BR ગવાઈ, જેને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને તેઓના દ્વારા ભુવનેશ્વરમાં બીજી રાષ્ટ્રીય મધ્યસ્થી પરિષદ 2025 છે તેનું ઉદ્ઘાટન થયું હતું. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં ભારત સરકારે BSIના નેતૃત્વ માટે કયા વૈજ્ઞાનિકની નિમણૂક કરી છે? તો ઓપ્શન આપેલા હતા. તો હાલમાં જ ભારત સરકાર દ્વારા ડૉક્ટર કણદાસ છે તેઓની BSIના નેતૃત્વ માટે આ જે વૈજ્ઞાનિક છે તેઓની નિમણૂક કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે, તાજેતરમાં 9મી વખત કોણે એશિયા કપ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ ભારત, બી પાકિસ્તાન, સી બાંગ્લાદેશ અને ડી શ્રીલંકા. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.